ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। વાત કરીશું 2024ના સાલની છેલ્લા દિવસની ગણતરી હવે બાકી રહી ગઈ છે। ત્યારે હવે વાત કરીશું કે નાતાલના મિની વેકેશન પૂર્ણ થવાના આરે હોય ત્યારે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો યાત્રાધામ દ્વારકામાં ઉમટ્યા છે। ત્યારે ગોમતી નદી સામે આવેલ પૌરાણિક તીર્થસ્થાનો પર જવા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે ગોમતી ઘાટ પાસે આવેલ સુદામા સેતુ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી ગોમતી ઘાટ સામે કાંઠે મંદિર દર્શનાર્થે જવા માટે લોકોને જોખમી રીતે બાળકો સાથે નદી ઉપર પાર કરી રહ્યા છે। તેવામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તેવો સ્થાનિકોમાં સવાલો ઊભા થયા છે। મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના બાદ દ્વારકાના સ્થાનિક તંત્ર દ્વારા ગોમતી ઘાટ પાસે આવેલ સુદામા સેતુ બ્રિજ લોકોની સુરક્ષા માટે બંધ કર્યો હતો, પરંતુ બ્રિજની નિયમો અમલ થતા હોય એવું કશું દેખાતું નથી। કારણ કે મોટા નેતાઓ અને વીઆઈપી લોકો તેમજ સરકારી ઇવેન્ટ દરમિયાન બ્રિજ ખોલવામાં આવે છે, તો શું માત્ર ને માત્ર સામાન્ય લોકો માટે નિયમો બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। ત્યારે તંત્રની બેવડી નીતિથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને જોખમી રીતે ગોમતી નદી પર પાર કરી સામે કાંઠે આવેલા મંદિરને દર્શન કરવા જવા માટે લોકો મજબૂર બન્યા છે। જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ, તેવા સવાલો ઊભા થાય છે। જો કે દ્વારકામાં આવતા લોકો સુદામા સેતુ બ્રિજ खोलवामा आवे तेवी आशा व्यक्त करी रहा है। मैं दीपिका बैंगलोर से आई हूँ। हम लोग यहाँ द्वारकाधीश दर्शन करने आए हैं, अपनी फैमिली, अपने पेरेंट्स, अपने बच्चों के साथ। द्वारकाधीश बहुत खूबसूरत है, हमारे श्री कृष्ण की नगरी बहुत सुंदर है, लेकिन हमने यहाँ पे जो पंचतीर्थ दर्शन किए हैं, यहाँ पे हमको बहुत प्रॉब्लम फेस करनी पड़ रही है। बिकॉज यहाँ ये जो पुल है अभी वर्क नहीं कर रहा है, जिसकी वजह से हमको समुंदर के बीच से जाना पड़ रहा है, जिसके वजह से बच्चे भी यहाँ पे बच्चों को भी चोट लग रही है, पेरेंट्स भी ईजिली वॉक नहीं कर पा रहे हैं। तो हम रिक्वेस्ट करते हैं अपनी गवर्नमेंट से, द्वारका का ये जो पुल है जल्दी से जल्दी ठीक करें, ताकि हम अपने परिवार के साथ, अपने पेरेंट्स के साथ, बच्चों के साथ यहाँ पे आके भगवान का आशीर्वाद ले सकें और द्वारका में और ज़्यादा से ज़्यादा यहाँ पे लोग आके दर्शन कर सकें। जय श्री कृष्ण। मारू नाम पंचाल पार्थ कुमार है। अमे वडोदराथी आवीए छीए। आज अमे भगवान द्वारिकाधीशना दर्शन माटे आव्या हता। दर्शन सारी रीतना थई गया है। अहींया एक सुदामा सेतु है, परंतु सरकारनी केटलीक क्षतिओना कारणे ए सेतुने घणा टाइमथी बंध राखवामां आव्यो छे। अहींया आ नदीने पार करीने पेली सामेनी साइड जवुं पड़े छे અને આમાં ઘણા બધા નાના બાળકો પણ હોય છે અને એ બાળકોને લઈને જવું એ થોડું રિસ્કી છે। આજે પાણી નથી એટલા માટે બધા લોકો ત્યાં જઈ તો શકે છે, પરંતુ સુદામા સેતુ જો ચાલુ હોત તો આ તકલીફો યાત્રાળુઓને ના થાત। મારી એક જ વિનંતી છે સરકારશ્રીને કે આ સેતુ જલ્દીથી જલ્દી ચાલુ કરે અને આ સેતુનું દર્શન બધાને કરાવે।